બાય બાય અને જઈએ છીએ હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. આઈ હોપ તમે બધા પણ મજામાં હશે. તો સ્વાગત છે તમારું મારી ચેનલ જીજ્ઞાવા વ્લોગ્સમાં. આજ 2 દિવસથી હું વ્લોગ ઉતારી જ નથી શકી, ખબર નહીં શું થયું, પણ તબિયત સાવ લૂઝ થઈ ગઈ હતી, કાંઈ ગમતું જ નહોતું. એન્ડ આજે અત્યારે થોડુંક આમ સારું છે. 2 દિવસ કાલથી તો રવિરાજની રજા પડી છે 2 દિવસની, તો એ ઘરે છે. તો અમારે તો જવું હતું આજે સોમનાથ, પણ મને કંઈક બરોબર તબિયત હતી નહીં, એટલે અચુડચું જાતું હતું. તો અત્યારે જો નક્કી કર્યું છે આપણે જુનાગઢ જવાનું. કે અત્યારે કેટલા વાગે? જો 5 વાગે અમે નક્કી કર્યું જુનાગઢ જવાનું. હવે અમે અત્યારે હું ને મોટા સાહેબ ને દીદી ને એન્જલભાઈ રણવીરભાઈ અમે બધા જઈએ છીએ જુનાગઢ. તો ચલો આપણે પહેલાં તો મોટા સાહેબના ઘરે જવું જોશે, કેમ કે સાક્ષી અહીંયા ગઈ છે, એટલે આપણે એના જો કપડાને એવું લઈ લીધું છે, એને ત્યાં જઈને રેડી નીકળશું જુનાગઢ જવા માટે, કેમ કે મોડું થઈ ગયું છે ને 6 વાગે ત્યાં આપણે જુનાગઢ પહોંચી જઈએ, એવી રીતે આપણે ફટાફટ નીકળશું. આપણે આવી ગયા પેટ્રોલ પુરાવા. મને એક પેટ્રોલ પુરાવું ન ગમે, ત્યારે આપણને આગળ ઉતારી પોતે વહી જાય પેટ્રોલ પુરાવા. જો જયતર ગોતે પપ્પા ક્યાં ગયા, અહીંથી પેટ્રોલ પુરાવી લે પછી જુનાગઢ લગી આપણને વાંધો ન આવે ને. અહીંયા જો આવ્યા. ચલો પેટ્રોલ પૂરી લીધું જ છે ગાડીમાં, પેટમાં નહીં, પેટમાં તો હજી પેટ્રોલ પૂરવાનું બાકી છે. આપણે પહોંચી ગયા મોટા સાહેબના ઘરે. જો એન્જલબાન સાક્ષી તો બારે દોડ્યા એવા સીધા. હાલો હવે સાક્ષીને ફટાફટ કપડાં પહેરી દે. હાલે બટું કપડાં પહેરાઈ દે. હજી તો ઘરમાં પગ મૂક્યા ભેગા એન્જલભાઈ આપી કેરી ખાઈ લો પેલા. જો મારી લઈ લે મુક મારી છે. અત્યારે કેરી યારે ફાઇટિંગ હાલે છે, પેલા અમે ફાઇટિંગ કરી લઈ. સાક્ષીને કરી દીધી રેડી. હવે આપણે જઈશું જુનાગઢ. ચાલો હવે સીધા આપણે જુનાગઢ જ નીકળશું, કેમ કે 6 તો અહીંયા વાગી ગયા છે. ફટાફટ જુનાગઢ પહોંચી જાય. એક તો અત્યારે થાય છે મોડું, એમાં જો અત્યારે આવે છે ટ્રેન, ટ્રાફિક જામ. એક તો અહીંયા 5:30 થઈ ગયા છે. ક્યારે પહોંચશું જુનાગઢ ને ક્યારે ત્યાંથી થશું રિટર્ન. ગાઈસ આ છે અમારું માર્કેટ યાર્ડ. અત્યારે મસાલાની સિઝન આવી ગઈ છે, મરચા ને જો મરચા, હળદર, ધાણા જીરું આપણે કરાવવાનું છે, એટલે આપણે આવશું હમણાં નહીં, કેમ કે હજી તો સિઝન ચાલુ જ થઈ છે. અત્યારે જો રવિરાજ ગોતે છે પાણીપુરીની રેકડી. આપણે કરી લે ગાડીમાં પેટ્રોલ પુરાવ્યું હતું, હવે પેટમાં પેટ્રોલ પુરાવવું પડે ને. અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાણીપુરી ખાવા. મસ્ત મજાની પાણીપુરી ખાવા. સાક્ષી એકલો મસાલો ખાય છે. જયતા તેને પપ્પાને ખાવા નથી દેતો. આપણે મઠેવડી ગેટે પહોંચી ગયા છીએ. જુનાગઢ રોડ આપણે જવાનું છે ભવનાથ જ ગાઈસ. આ છે ઉપરકોટ, સામે છે અશોક શિલા લેક. એ પણ અંદર જોવા જેવું છે, મોટી બધી શિલા છે, પણ ત્યાં પણ આપણે જવાનો ટાઈમ નથી, એટલે નેક્સ્ટ ટાઈમ જુનાગઢ આવશું ત્યારે આપણે દેખાડશું. અત્યારે આપણે પહોંચી ગયા છીએ દામો.
આ છે દામુકુંડ રેવતીજી બલદેવીજી કા પ્રાચીન મંદિર કામ ચાલુ છે ગાઈસ. જો ગાઈસ કેટલી મસ્ત પેઇન્ટિંગ કરેલી છે. બધા અહીંયા પેઇન્ટિંગ જ જોવે છે. વાવ, નીચેની તો કેટલી મસ્ત છે. અહીંયા નાની નાની પેઇન્ટિંગ કરેલી છે. હવે આપણે જાસુ ભવનાથ. આવી ગયા છીએ દામોકુંડ. આ છે દામોકુંડ. જો સામે જુનાગઢનો ડુંગર કેટલો મસ્ત છે. અત્યારે લાઇટો એમાં થાય છે, કેટલો મસ્ત દેખાય છે. ચાલો હવે આપણે હાથ પગ ધોઈ લઈએ એમાં. ચલો હવે આપણે દામોકુંડને કહી દઈએ બાય બાય અને જઈએ સીધા ભવનાથ. સન્ડેનો મેળો છે, સન્ડેનો. શિવરાત્રી આવે છે એટલે માટે છે. અમે સન્ડે હોય એટલે તહેવારના દિવસો હોય એના જેવું અત્યારે માણસને લાગે. બસ જસ્ટ પૂરી થઈ છે. હવે આપણે જશું અંદર ભવનાથ દાદાના દર્શન કરવા. થોડી ભીડ ઓછી જાય એટલે આપણે જઈએ અંદર. શિવરાત્રી આવી રહી છે એટલે જો ગાઈસ પબ્લિક જો મહાદેવના દર્શન. બહુ જ પબ્લિક છે ગાઈઝ. આજે રવિવાર છે એટલા માટે નિરાત દર્શન કરી લઉં મહાદેવના. ભવનાથ દાદાના દર્શન કરી પરિક્રમા કરી હવે આપણે જશું ઘરે. કેટલી થઈ ગઈ છે મોડું, 7:30 વાગી ગયા છે. જય ભવનાથ. ફરી આપણે આવશું સવારથી, કેમ કે હમણાં આવે છે શિવરાત્રી, તો આપણે પાછા આવશું દાદાના દર્શન કરવા. અત્યારે આપણે મહાદેવ દાદાના દર્શન કરી પરિક્રમા કરી બહાર નીકળ્યા છે. અહીંયા ગાઈસ તમને રમકડાઓ પ્લસ બધી કટલેરીઓ ઇન્વિટેશનની માળાઓ પછી ડોકિયા અહીંયા છે બધી માળાઓ કડલીઓ ને બધું.
આપણે નીકળતા હતા ઘરે પણ રવિરાજ કે જુનાગઢ આવ્યા છીએ તો શેર બાપુએ પ્રસાદી લેતા જો જયદ્રાજ ને મારી પાસે આવું તો ન લીધું રવિરાજ ને બટકું ભરી લીધું ક્યાં ભર્યું ઓ એ દાંત બે હાથ દીધો આ બહુ ભારાડી થાતો જાય છે ઠેઠ રસ્તે લોહી પીવું એમ જો કે અડધો ગાડીથી હેઠે ઉતરી દીદીની રણવીરભાઈ આટલું કડું લે છે એટલે એ હમણાં આવે પછી આપણે નીકળીએ જો ગાઈસ ગિરનાર જો ગાઈસ કે આશ્રમ છે સામે ગિરનાર અત્યારે આપણે આશ્રમમાંથી પ્રસાદી લઈને હવે આપણે જાશું ઘરે ત્યાં શૂટિંગ લેવાની મનાઈ હતી એટલે આપણે કંઈ શૂટિંગ લીધી નહીં પહેલાં તો મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી પ્રસાદીમાં હતી કઢી ખીચડી બટેટાનું શાક મગનું શાક મોહનથાળ રોટલી રોટલો છાશ હવે આપણે જાશું ઘરે કેમ કે અત્યારે 8:30 વાગવા આવ્યા છે એટલે પોતા પોતા 10 વાગી જશે બાય બાય જુનાગઢ હવે અમે અત્યારે કેટલું મસ્ત જુનાગઢનો ડુંગરનું દ્રશ્ય છે ઉપર ચાંદા મામા વાદળામાં છે ચલો હવે આપણે નીકળીએ અત્યારે આપણે પહોંચી ગયા છીએ મોટે સાહેબના ઘરે ઠંડી બહુ લાગી છે ગાઈસ બહુ ઠંડો પવન હતો જયદત્ત પહેર્યું તો તોય લાગતો તો સાક્ષી તો રોવા માંડી જયદત્ત બાઘાને બોલાવે છે ક્યાં બાઘો બાઘો કેતા જયદત્ત તો હુઈ ગયો તો એને ન મરાય ગલું ગલું છે બાઘો ને બીજી બાઘી આ તો ગંધારી આને શું થયું એની માં છે એવું છે ઉંમર વાળી થઈ ગઈ એટલે વાર વયા ગયા છે કેવું છે જયદત્ત જોવે જો એન્જલ બા બગાડે કેવું ઊંચું થાય બાગાન દે બાગાને એન્જલ બા બાગાન આપો ટમેટા આટું બે કેવું કરતા હતા હવે ટમેટો આપી દીધી ને ત્યાં મસ્ત મજાના ચા પાણી પીને ઠંડી ચડી ગઈ હતી તો ગરમા ગરમ એન્જલભાઈ ચા અત્યારે આપણે પહોંચી ગયા ઘરે જો પપ્પા અંદર ટીવી જોવે છે તો રવિરાજ કહેવા ગયા પપ્પા બહાર આવો મારી વાઈફ આવી એટલે હમણાં પપ્પા નીકળશે એને બે જો ટીવી જોવે છે અંદર ચલો આપણે જઈએ હવે ઘરમાં હમણાં નીકળે એટલે હવે ના આવ્યો આમાં હવે તો મારો મોબાઈલ બગડી ગયો અત્યારે આપણે ઘરે આવીને જો સાક્ષી લઈ દીધો છે મોબાઈલ જયદત્તને હવે હુવરાવશું અને પછી કેમ કે કરવાના છે જો બાંધણા તો આપણે આ વિડીયોને કરી અહીંયા એન્ડ બાંધણા કરવા માંડશું કાલે એક દી છે કાલે હજી રવિરાજને રજા છે તો ક્યાંક ફરવા જાશું જો બાંધણા થઈ જાય તો કેમ કે બાંધણા આવ્યા છે કેટલા બધા ને પરમદી તો આપણે નવરાજ નહીં હોય પછી કાલ તમારા માટે એક સરપ્રાઈઝ છે કાલે કોક આપણા ઘરે આવે છે તો હવે આ વિડીયોને આપણે કરી અહીંયા એન્ડ કાલે મળીશું નવા વિડીયો સાથે જો તમને મારો વિડીયો પસંદ આવતો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે ફ્રેન્ડ્સ બાય બાય ગુડ નાઇટ જય માતાજી શુભરાત્રી બાય